સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ। નેપાળમાં હિંસક આંદોલન વચ્ચે ગુજરાતીઓ ફસાયા હોય તે સમાચાર આવ્યા। અંદાજે 80 થી 90 ગુજરાતી પર્યટકો ફસાયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરી। કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રાજ્ય સરકાર। વિદેશ મંત્રાલય અને નેપાળમાં ભારતીય દૂતાવાસ સાથે રાજ્ય સરકાર સંપર્કમાં છે। ફસાયેલા તમામ ગુજરાતીઓ હાલ સલામત સ્થળે હોવાની પણ માહિતી સામે આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, ગુજરાતીઓ નેપાળમાં ફસાયા હોય તેવી માહિતી છે। હાલ શું વધુ વિગતો સામે આવી રહી છે નેપાળથી? હાર્દિક, જો નેપાળની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને જે ગુજરાતના પ્રવાસીઓ છે તે અંદાજે 80 થી 90 જેટલો આંકડો છે કે જે એમઈએ દ્વારા અત્યારે આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા સતત એમઈએ છે તેનો સંપર્કમાં રહેવામાં આવ્યો છે। તેની સાથે જ નેપાળના કાઠમાંડુમાં એમ્બેસી છે તેની સાથે પણ સતત રાજ્ય સરકાર સંપર્કમાં છે। ગુજરાતનું જે વહીવટીતંત્ર છે તે ભારતીય વિદેશ મંત્રાલયની સાથે રહી અને અધિકારીઓને દિશા નિર્દેશ તે આપી રહ્યા છે। એવેક્યુશન કરવું અત્યારે થોડુંક અઘરું એની માટે પણ છે, કારણ કે તમામ જે એરલાઇન્સ છે નેપાળની થી ભારત આવવાની એ બંધ છે। તેમ છતાં પણ જે તમામ જે ગુજરાતના મુસાફરો છે તે હાલમાં સલામત સ્થળે કોઈ પણ પ્રકારની અત્યારે ઇન્જરી થવાના અથવા અન્ય કોઈ જ સમાચાર છે તે નથી। તે એક રાહતની વાત છે। તેની સાથે જ ઇમરજન્સી પરિસ્થિતિમાં કોઈ પણ મદદ માટેની જે ભારતીય દૂતાવાસ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। જે નંબર ઉપર જે પણ ગુજરાતથી જે પ્રવાસીઓ ગયા છે તે પોતાના જો તેમના કોઈ પણ પર્યટકની જે માહિતી ન મળતી હોય તો આ નંબર ઉપરથી તે સંપર્ક કરી શકે છે। 980686028881 આ પ્રકારના બંને જે નંબર છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે। પ્રયાસ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો છે ઝડપથી ભારતીયો અને જે ગુજરાતમાંથી જે લોકો ગયા છે તેમને પાછા લાવવાનો છે, પરંતુ હાલમાં એવિક્યુશનની પરિસ્થિતિ નથી, જેના કારણે જે પણ લોકો ગુજરાતના જે પ્રવાસીઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને લાવવામાં લગભગ 2 થી 3 દિવસ જેટલા થઈ શકે છે, પરંતુ તમામ લોકોને સલામત રીતે લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રકારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ તમામ સંપર્કમાં છે અને તમામ ગુજરાતીઓ હોય તે હાલ સુરક્ષિત સ્થળ પર હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। હવે આપણી સાથે જોડાયેલા છે ટૂર સંચાલક અનુજ પટેલ। તેમની સાથે પણ વાત કરીશું। અનુજભાઈ, આપનું સ્વાગત છે TV9 પર। હાલ ગુજરાતી પ્રવાસીઓ છે તે નેપાળમાં ફસાયા હોય તેવી માહિતી મળી છે। આપની પાસે શું ઇન્ફોર્મેશન મળી રહી છે? શું આપની કોઈ વાતચીત થઈ છે ત્યાં ગયેલા કેટલા પણ પર્યટકો સાથે? જી નમસ્કાર। લગભગ 3 સપ્ટેમ્બરે 25 માણસનું ગ્રુપ જે નેપાળની યાત્રા ઉપર ગયું હતું અને આજે બપોરે 3 વાગે તે લોકોને કાઠમંડુ એરપોર્ટ ઉપરથી અમદાવાદ આવવા માટેનું ફ્લાઇટ હતી। લગભગ 3 વાગ્યાની ફ્લાઇટ હોવાથી 11-1 વાગ્યાની આસપાસ રૂમ ચેકઆઉટ કરી અને યાત્રિકો નીકળ્યા હતા મિની બસમાં, પણ લગભગ 5-7 જગ્યા પર ટોળાએ મિની બસને જે ઘેરી લીધી હતી। યાત્રિકોએ એમને પોતાના પાસપોર્ટ, પોતાના આઈડી પ્રૂફ વગેરે બતાવી અને પોતાના જાનના જોખમે જેમ તેમ કરીને અમદાવાદ ત્યાં કાઠમંડુ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। અને ત્યારબાદ ફ્લાઇટમાં બેઠા પછી બોર્ડિંગ કર્યા પછી એમને એવું કીધું કે લગભગ 5 વાગે ફ્લાઇટ ઉપડશે 3ના બદલે, પરંતુ 5 વાગે પણ એ ફ્લાઇટ કેન્સલ કરી અને સંપૂર્ણ કાઠમંડુ એરપોર્ટ અત્યારે હાલ બંધ કરવામાં આવેલ છે। જે 25 યાત્રિકો છે તે તમામ અત્યારે હાલ એરપોર્ટની બહાર ગાર્ડનમાં બેઠા છે। એક સાઈડ એમના રૂમ ચેકઆઉટ થઈ ગયા છે, બીજી બાજુ એરપોર્ટના ગાર્ડનમાં બેઠા છે। એટલે ત્યાં હાલ પરિસ્થિતિ 25 યાત્રિકો માટે એવું થઈ ગયું છે કે ભાઈ એક બાજુ એમને હોટલ પણ નથી મળી રહી અને એક બાજુ એમને એરપોર્ટમાં ફ્લાઇટ પણ જે સ્વદેશ આવવા માટે, અમદાવાદ આવવા માટેની જે મળવી જોઈએ તે પણ નથી મળી રહી। એટલે પરિસ્થિતિ હાલ એ લોકોના માટે ઘણી તકલીફવાળી છે, નાજુક છે અને એ લોકો હાલ તકલીફમાં છે। અનુજભાઈ, જે પ્રમાણે તમે જણાવ્યું કે તે લોકો બસમાં બેઠા હતા અને ત્યારબાદ આખું ટોળું આવ્યું, શું કોઈ પણ તેમાંથી ઈજાગ્રસ્ત થયું હોય તેવી કોઈ માહિતી છે કે હુમલો કરવામાં આવ્યો, તેમાં કોઈ પણ ભારતીય પર હુમલો થયો હોય તેવી કોઈ માહિતી તમને ત્યાંથી મળી? આમાં એવું છે કે જે યાત્રિકો ગયા હતા તેમાં જે સિનિયર સિટીઝન હતા તે નીચે ઉતરીને તેમને રજૂઆત કરી હતી કે અમે આપના નેપાળ કાઠમંડુમાં ફરવા આવેલા છે, અમે એક યાત્રિકે છો અને અમને હાલ અત્યારે અમદાવાદ જવા માટેની જે અમારી ફ્લાઇટ છે તેની ટિકિટ વગેરે બતાવી। ત્યારબાદ પોલીસને રજૂઆત કરી અને થોડું ઘણું એ લોકો એમનો સપોર્ટ લઈ અને પછી જેમ તેમ કરીને એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। એરપોર્ટ ઉપર મિની બસ તો પહોંચી નથી, લગભગ ત્યાંથી એ લોકોને વોક કરવું પડ્યું, 1 કિલોમીટર પહેલા બસ છોડી દેવી પડી અને ત્યાંથી પોતાનું લગેજ લવી અને ભાઈ એમને એરપોર્ટની અંદર જવું પડ્યું હતું। આ પરિસ્થિતિ થઈ છે। અચ્છા, ત્યાં લોકલ સપોર્ટ એમને નથી પોલીસનો મળી રહ્યો કે નથી ત્યાંના ગવર્મેન્ટનો મળી રહ્યો કે નથી ત્યાંના મિલિટરીનો મળી રહ્યો।
એમને પોતાની રીતે રજૂઆત કરી અને નીકળવું પડ્યું છે. અચ્છા, ભારતીય એમ્બેસી જ્યારે સીધા જ સરકારના સંપર્કમાં આવે ત્યારે શું તેવી કોઈ માહિતી કે કેટલા વખતમાં એ તમામનું રેસ્ક્યુ કરવામાં આવશે તેવી કોઈ માહિતી આપને એમ્બેસી તરફથી અથવા સરકાર તરફથી આવી છે? યાત્રિકો દ્વારા જે નંબર ઉપર ફોન કરવામાં આવેલ છે એ લોકોએ અત્યારે અમને કીધું છે કે અમે બને એટલા વહેલા આપને પ્રયત્ન કરીએ છીએ મળવાનો અને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આપને બને એટલા વહેલા અમદાવાદ કે આપના ગુજરાત વતને પરત મોકલવાનો. પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં યાત્રિકો બિલકુલ કાઠમંડુ એરપોર્ટની બહાર જે ગાર્ડન છે ત્યાં જ 25 યાત્રિકો બેઠા છે. ને આ સિવાય મહત્વની વસ્તુ એવી છે કે કૈલાસ માનસરોવરની અત્યારે હાલ એક સિઝન ચાલી રહી છે જેની અંદર ચાઇનાની અંદર લગભગ 3500 માણસ ગયા છે, જે પણ હવે લગભગ 4 થી 5 દિવસમાં કાઠમંડુ એરપોર્ટ ઉપર ફરી પાછા આવવાના છે. અચ્છા, તો સરકારને રજૂઆત છે કે જે 3500 માણસ કાઠમંડુમાં જે આપણા સ્વદેશી જે આપણા ભારતીય ગયા છે તેમને પણ લાવવા માટેની એક યોજના અમને બનાવવી પડશે કે ભાઈ એ યાત્રિકોને કઈ રીતે લોકો પોતાના દેશ પાછા મોકલી શકે. અચ્છા અનુજભાઈ, જેટલા પણ આપણે 25-30 લોકોની વાત કરી છે, કયા કયા ગુજરાતના કયા જિલ્લાના લોકો છે તેવી કોઈ માહિતી? લગભગ વાત કરવામાં આવે તો એ અમદાવાદના જ છે મોટા ભાગના, અને એમને રાજકીય લોકોને પણ રજૂઆત કરેલ છે અમદાવાદના ધારાસભ્ય લેવલના. એમને સાંત્વના આપી છે કે અમારા પણ પ્રયત્ન ચાલુ છે ગુજરાતના સરકારમાં પણ અને કેન્દ્રમાં પણ, કે અમે પ્રયત્ન કરીએ છીએ કે આપને બને તેટલા વહેલા જ્યારે બી ફ્લાઇટનું જ્યારે ચાલુ થાય ત્યારે આપને પાછા અમદાવાદ લાવી શકીએ. બિલકુલ આભાર અનુજભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ. તો હાલ એ તમામ લોકો છે કાઠમાંડુ એરપોર્ટના ગાર્ડનમાં બેઠા હોય, હાલ સુરક્ષિત હોય તેવી માહિતી, હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે. જેટલા પણ ગુજરાતી પ્રવાસીઓ ગયા છે તેમાં મોટા ભાગના અમદાવાદના હોવાનું સામે આવ્યું, પરંતુ વાત અહીંથી અટકતી નથી. હજી તો આ માત્ર કાઠમાંડુની વાત છે. 3500 જેટલા પર્યટકો જે ગયા છે કૈલાસ માનસરોવર, તે આવનારા દિવસમાં કાઠમાંડુ એરપોર્ટ ફરવાના છે ત્યારે ચોક્કસથી એ ચિંતાનો વિષય થશે, કારણ કે તમામ 3500 લોકોને ભારત કેવી રીતે લાવવા સરકારે તે દિશામાં હવે ચોક્કસથી વિચારવું પડે તેવી સ્થિતિ હાલ આવી છે. નેપાળમાં